કંડક્ટરની મુખ્ય ફરજ શું છે? જવાબ બી. મુસાફરોને ટિકિટ આપવી. બસ શરૂ થાય તે પહેલા કંડક્ટરે શું તપાસવું જોઈએ? જવાબ ડી. ઉપરના બધા. મુસાફરને ટિકિટ ક્યારે આપવી? જવાબ બી. ભાડું લીધા બાદ તરત. કંડક્ટરે મુસાફરો સાથે કેવું વર્તન કરવું જોઈએ? જવાબ સી. વિનમ્ર અને સૌજન્યપૂર્ણ. કંડક્ટર કોની સાથે સંકલન રાખે છે? જવાબ ડી. ઉપરના બધા. બસમાં ભાડું કોણ વસૂલ કરે છે? જવાબ સી. કંડક્ટર. ટિકિટ વગરના મુસાફર અંગે શું કરવું? જવાબ બી. નિયમ મુજબ કાર્યવાહી કરવી. કંડક્ટરની યુનિફોર્મ કેવી હોવી જોઈએ? જવાબ બી. સ્વચ્છ અને નિયમિત. મુસાફરોને સાચી માહિતી આપવાની જવાબદારી કોની છે? જવાબ બી. કંડક્ટર. બસમાં શિસ્ત જાળવવામાં કોણ મદદ કરે છે? જવાબ બી. કંડક્ટર. કંડક્ટરે રોકડની ગણતરી ક્યારે કરવી? જવાબ સી. નિયમ મુજબ સમયસર. છૂટા પૈસા શું કરવા? જવાબ બી. નિયમ મુજબ પરત આપવા. બસ સ્ટોપ પર શું ધ્યાન રાખવું? જવાબ અ. મુસાફરોનું સુરક્ષિત ચઢવું ઉતરવું. ખોવાયેલી વસ્તુ મળે તો? જવાબ સી. નિયમ મુજબ જમા કરાવવી. અકસ્માત થાય તો શું કરવું? જવાબ બી. મદદ અને જાણ કરવી. મુસાફરોની સલામતી કોની જવાબદારી છે? જવાબ સી. ડ્રાઈવર અને કંડક્ટર બંને. કંડક્ટરે કયા નિયમોનું પાલન કરવું? જવાબ અ. નિયમો. બસની આવકનો હિસાબ કોણ રાખે? જવાબ બી. કંડક્ટર. ફરજ દરમિયાન શું ટાળવું? જવાબ બી. બેદરકારી. કંડક્ટરની ફરજ કયા પ્રકારની છે? જવાબ અ. જાહેર સેવા. બસમાં ભીડ હોય ત્યારે શું કરવું? જવાબ બી. વ્યવસ્થા જાળવવી. ધૂમ્રપાન કરનારને શું કહેવું? જવાબ બી. નિયમનું પાલન કરાવવા સમજાવવું. ઓળખપત્ર રાખવું જોઈએ. જવાબ અ. હા. બસ સમયસર ચલાવવામાં કંડક્ટરની ભૂમિકા. જવાબ અ. મહત્વપૂર્ણ. ટિકિટ મશીનનો ઉપયોગ શા માટે કરવો? જવાબ અ. નિયમ મુજબ ટિકિટ આપવા. ફરજ દરમિયાન શિસ્ત જાળવવી જોઈએ. જવાબ અ. હા. કંડક્ટર જાહેર સેવક તરીકે કોની સેવા કરે છે? જવાબ અ. મુસાફરોની. ટિકિટ આપ્યા વગર ભાડું લેવું યોગ્ય છે? જવાબ બી. ના. કંડક્ટરે બસના રૂટની માહિતી હોવી જોઈએ. જવાબ અ. હા. કંડક્ટરની ફરજમાં ઈમાનદારી જરૂરી છે? જવાબ અ. હા. મુસાફરોને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. જવાબ અ. હા. રોકડ સુરક્ષિત રાખવી જોઈએ. જવાબ અ. હા. ટિકિટ વિના મુસાફરી રોકવી જોઈએ. જવાબ અ. હા. મહિલાઓ અને વૃદ્ધોને સહાય કરવી જોઈએ. જવાબ અ. હા. ડ્યુટી સમયનું પાલન કરવું જોઈએ. જવાબ અ. હા. મુસાફરો સાથે ઝઘડો કરવો જોઈએ. જવાબ બી. ના. સરકારના નિયમોનું પાલન કરવું જોઈએ. જવાબ અ. હા. બસમાં સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવો જોઈએ. જવાબ અ. હા. ભાડાની સાચી રસીદ આપવી જોઈએ. જવાબ અ. હા. અકસ્માતની જાણ કોને કરવી? જવાબ અ. સંબંધિત અધિકારીને. ફરજ દરમિયાન મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ કરવો જોઈએ. જવાબ બી. ના. મુસાફરોની ફરિયાદ સાંભળે છે.
જવાબ હા. બસમાં નિયમોનું પાલન કરાવવાની જવાબદારી કોની છે? જવાબ કંડક્ટર. ડ્યુટી પૂર્ણ થયા બાદ હિસાબ જમા કરાવવો જોઈએ. જવાબ હા. સમય પાલનનું મહત્વ છે. જવાબ હા. યોગ્ય ભાડાની માહિતી કોણ આપે? જવાબ કંડક્ટર. બસમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવું જોઈએ. જવાબ હા. કંડક્ટર જાહેર સંપત્તિનું રક્ષણ કરે છે. જવાબ હા. કંડક્ટરની કામગીરીમાં પારદર્શિતા હોવી જોઈએ. જવાબ હા. એક સારા કંડક્ટરની સૌથી મોટી ઓળખ શું છે? જવાબ પ્રમાણિકતા, શિસ્ત અને મુસાફર સેવા. વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ગુજુ જ્ઞાન શોર્ટ્સને સબસ્ક્રાઇબ કરો.